સર તમારો મેથેમેટિક્સ એક્સપર્ટ. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે કેટલીક થિયરી ભણીશું. તો થિયરીનું નામ છે વર્તુળ અક્ષોને સ્પર્શે તો વર્તુળનું સમીકરણ શું થાય. બરાબર, વર્તુળ અક્ષોને સ્પર્શે તો સમીકરણ શું થાય. જેમાં પહેલો પ્રકાર આપણે ભણીએ કે વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે તો શું થશે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે પહેલું વર્તુળ છે, આ પહેલા વર્તુળનું કેન્દ્ર C1, પહેલા વર્તુળનું કેન્દ્ર C1 અને બીજા વર્તુળનું કેન્દ્ર C2. બરાબર, ઓકે. તો આ બંને જે છે ને એના એક્સિયામ સરખા આવશે અને ધન આવશે, કેમ કે પહેલું અને ચોથું ચરણ છે. તો એક્સિયામ H આવશે અને વાયામ આપણે K લઈએ તો આ ત્રિજ્યા જેટલું અંતર આવે છે. રાઈટ, આટલું અંતર ત્રિજ્યા આવે છે એટલે વાયામ આવશે +r અથવા -r. ક્લિયર. હવે -r કેમ લીધું? કેમ કે ચોથું ચરણ છે, ત્રિજ્યા તો ધન જ હોય, પ્લસ માઇનસ આવે ચોથા ચરણમાં યામ. બરાબર છે. તો વર્તુળ બંને અક્ષોને વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે તો સૂત્ર બનશે ત્રિજ્યા બરાબર માનાકમાં કેન્દ્રનો વાયામ. સૂત્ર શું બનશે? માનાકમાં કેન્દ્રનો વાયામ. વાયામ એટલે આપણે K લઈએ એટલે ત્રિજ્યા બરાબર માનાકમાં K એટલે K ની કિંમત +or -r આવે. ઓકે, અથવા તો r બરાબર માનાકમાં K. પહેલા વર્તુળનું કેન્દ્ર આવ્યું HR અને બીજા વર્તુળનું કેન્દ્ર આવ્યું H-r. તો તમે જોઈ શકો છો કે K ની કિંમત +or-r આવી, એકમાં +r બીજામાં -r. તો વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે તો ત્રિજ્યા બરાબર માનાકમાં કેન્દ્રનો વાયામ સૂત્ર બનશે. બીજો વિકલ્પ લઈએ કે વર્તુળ વાય અક્ષને સ્પર્શે તો વર્તુળ વાય અક્ષને સ્પર્શે તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ત્રિજ્યા બરાબર માનાકમાં કેન્દ્રનો એક્સિયામ થશે. બરાબર, એક્સિયામ એટલે H આવે તો H ની કિંમત +or-r થશે. તો જે પહેલું વર્તુળ છે એનું કેન્દ્ર આવશે C1, આનો વાયામ સરખો આવશે એટલે K આવશે. એક્સિયામ અહીંયા H લઈ લઈએ એટલે H ની જગ્યાએ r આવશે, કેમ કે આટલું અંતર r છે, ત્રિજ્યા જેટલું છે. અને આ જે બીજું કેન્દ્ર છે C2, એનો વાયામ K આવશે અને ત્રિજ્યા આવશે -r. ઓકે, ત્રિજ્યા આવશે -r. તો તમે ચેક કરી લો કે પહેલા વર્તુળનું કેન્દ્ર r અને K આવે અને બીજા વર્તુળનું કેન્દ્ર -r અને K આવે. ઓકે, ક્લિયર. ત્યારબાદ નેક્સ્ટ કે વર્તુળ બંને અક્ષોને સ્પર્શે. બરાબર, વર્તુળ બંને અક્ષોને સ્પર્શે જો વર્તુળ બંને અક્ષોને સ્પર્શે તો ત્રિજ્યા બરાબર માનાકમાં કેન્દ્રનો એક્સિયામ બરાબર માનાકમાં કેન્દ્રનો વાયામ. ઓકે, એટલે એક્સિયામ H, વાયામ K. તો મારે પહેલા વર્તુળનું કેન્દ્ર લખવું હોય તો આવશે r. બીજા વર્તુળનું કેન્દ્ર લખવું હોય તો -r+r. ત્રીજા વર્તુળનું કેન્દ્ર લખવું હોય તો -r-r. અને ચોથા વર્તુળનું કેન્દ્ર લખવું હોય તો +r-r. ક્લિયર. કેમ કે આટલું અંતર બી ત્રિજ્યા છે અને આટલું અંતર બી ત્રિજ્યા છે. ઓકે, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ,
આ ઋણ એક્સ અક્ષ ને આ ઋણ વાય અક્ષ, એટલે વર્તુળ જો બંને અક્ષોને સ્પર્શે તો ત્રિજ્યા બરાબર માનાકમાં કેન્દ્રનો એક્સ યામ બરાબર માનાકમાં કેન્દ્રનો વાય યામ. પછી વર્તુળ એક્સ અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે. હવે એક્સ અક્ષને સ્પર્શે ઉગમ બિંદુ આગળ તો તેનો કેન્દ્રનો વાયામ તો કેન્દ્ર જે છે વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે તો વર્તુળ એ વાય અક્ષ પર આવવાનું, એટલે કેન્દ્રનો એક્સ યામ 0 થઈ જાય. તો સૂત્ર શું આવશે? ત્રિજ્યા બરાબર માનાકમાં કેન્દ્રનો વાય યામ બરાબર એક્સ અક્ષને સ્પર્શે છે એટલા માટે. તો વાયામ એટલે કે ની કિંમત પ્લસ ઓર માઇનસ આર. તો બંને વર્તુળનું કેન્દ્ર C1 ના યામ મારે લખવા હોય, C2 ના યામ મારે લખવા હોય તો વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે છે એટલે એ વાય અક્ષ પર આવવાના, તેનો કેન્દ્રનો એક્સ યામ 0 થવાનો અને વાય યામ આવશે પ્લસ આર અને માઇનસ આર. ક્લિયર થયું? હવે આટલું અંતર ત્રિજ્યા જેટલું છે. બરાબર, ઓકે. ક્લિયર? હવે વર્તુળ વાય અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે. તો ત્રિજ્યા બરાબર માનાકમાં કેન્દ્રનો એક્સ યામ. હવે કેન્દ્રનો એક્સ યામ એટલે એચ આવે, એટલે એચ બરાબર પ્લસ ઓર માઇનસ આર. તો પહેલા વર્તુળનું કેન્દ્ર શું આવશે? R0. અને બીજા વર્તુળનું કેન્દ્ર શું આવશે? માઇનસ R0. કેમ એવું? આ જે કેન્દ્ર છે એનો વાયમ 0 થવાનો કેમ કે તે એક્સ અક્ષ પર છે. ક્લિયર? એટલે આટલું અંતર આ ત્રિજ્યા જેટલું જ છે. ઓકે. હવે આપણે ભણીશું સમતલમાં બે વર્તુળોનો છેદ. સમતલમાં બે વર્તુળોનો છેદ. જો બંને વર્તુળોનો છેદ ખાલી ગણ હોય તો, ખાલી ગણ એટલે બંનેને છેદ કરવાથી કોઈ પણ ભાગ આપણને મળશે નહીં. તો પહેલો વિકલ્પ શું બને કે બંને વર્તુળ છે તમે જોઈ શકો છો કે અલગ અલગ છે, છેદગણ ખાલી ગણ છે. તો પહેલા વર્તુળનું કેન્દ્ર C1 અને બીજા વર્તુળનું કેન્દ્ર C2 છે. તો આ પહેલા વર્તુળની ત્રિજ્યા અને આ બીજા વર્તુળની ત્રિજ્યા, તો અહીંયા સરસ શું બને? C1 C2 આ બંને વચ્ચેનું અંતર એ R1 પ્લસ R2 કરતાં વધારે હોય. આને આપણે બીજી ભાષામાં કહી શકીએ કે બંને વર્તુળ સ્પર્શતા નથી કે છેદતા નથી. હવે તમને એવું કીધું હોય કે સામાન્ય સ્પર્શકની સંખ્યા જણાવો. તો કેટલી આવે? 4 આવે. સામાન્ય સ્પર્શક એટલે શું? તો સામાન્ય સ્પર્શક એટલે એવી રેખા કે જે બંને વર્તુળને સ્પર્શે. તો આપણે જોઈ શકીએ છીએ એક, આ બે રેખા થઈ. ચાર કઈ રીતે આવે? એક અહીંયા પણ આવી શકે, એક અહીંયા પણ આવી શકે, રાઈટ? તો ટોટલ 4 વિકલ્પ બને છે, એટલે સામાન્ય સ્પર્શકની સંખ્યા 4 આવે. બીજું, એક વર્તુળ બીજા વર્તુળની અંદર હોય. બરાબર?
તો સરસ શું આવશે, પહેલા વર્તુળનું કેન્દ્ર C1 C2 R1 R2 ત્રીજા બતાવ્યું છે, તો બે વર્તુળનું કેન્દ્ર જે C1 C2 છે, બે વર્તુળનું કેન્દ્ર C1 C2 એ બંને ત્રિજ્યાઓના તફાવત થી નાનું આવે. C1 C2 ઇઝ લેસ ધેન માનાકમાં R1 માઇનસ R2 અને સામાન્ય સ્પર્શકની સંખ્યા શૂન્ય થાય, કેમ કે આમાં એક પણ રેખા આવતી નથી, કોમન રેખા એક પણ આવતી નથી. આનો સ્પર્શક હોય આને સ્પર્શે નહીં, રાઈટ. એટલે એનો મતલબ એવો થયો કે આમાં સામાન્ય સ્પર્શક મળે નહીં. બરાબર. બે કેન્દ્ર વચ્ચેનું અંતર ત્રિજ્યા વચ્ચેના અંતર કરતા નાનું હોય. બીજો વિકલ્પ કે જો બે વર્તુળનો છેદગણ મળે, હવે ધારો કે એક બિંદુ હોય છેદગણ P હોય, તો પહેલો વિકલ્પ બંને વર્તુળો બહારથી સ્પર્શે છે, પરસ્પર બહારથી સ્પર્શે છે. તો આ વર્તુળનું કેન્દ્ર C1 ને ત્રિજ્યા R1, આ વર્તુળનું કેન્દ્ર C2 અને ત્રિજ્યા R2. તો શરત આવશે C1 C2 બરાબર R1 પ્લસ R2. સામાન્ય સ્પર્શકની સંખ્યા તો એક અહીંથી આવશે, એક અહીંયા આવી શકે અને એક વચ્ચે આવી શકે. તો સામાન્ય સ્પર્શક કેટલા આવશે? 3 છે. ક્લિયર? હવે પરસ્પર અંદરથી સ્પર્શે, બરાબર, પરસ્પર અંદરથી સ્પર્શે, બંને વર્તુળો પરસ્પર અંદરથી સ્પર્શે છે. તો બંને વર્તુળો અંદરથી સ્પર્શે તો સૂત્ર આવશે C1 C2 લેસ ધેન માનાકમાં ગ્રેટર ધેન માનાકમાં R1 માઇનસ R2. કેમ કે તમે જોઈ શકો છો આ બંને વચ્ચેનું અંતર ત્રિજ્યાના તફાવત કરતા મોટું આવશે અને સામાન્ય સ્પર્શકની સંખ્યા 1 છે. તમે જોઈ શકો છો સામાન્ય સ્પર્શક બંનેને 1 મળે અહીંયા, બરાબર છે. ઓકે, તો જો બંને વર્તુળો એ અંદરથી સ્પર્શતા હોય તો C1 C2 એક જે સૂત્ર C1 C2 બરાબર માનાકમાં R1 માઇનસ R2. એક આ ધ્યાન રાખજો ખાસ. નોટ ઇક્વલ ટુ લેસ ધેન નહીં આવે, ઇક્વલ ટુ આવશે. C1 C2 બરાબર માનાકમાં R1 માઇનસ R2, બરાબર છે. અને જો C1 C2 લેસ ધેન R1 માઇનસ R2 હોય તો તેઓ એક વર્તુળની અંદર બીજું વર્તુળ હોય. અને ત્રીજું, જો બંને વર્તુળો બે ભિન્ન બિંદુમાં છેદે તો સૂત્ર આવશે માનાકમાં R1 માઇનસ R2 લેસ ધેન C1 C2 લેસ ધેન R1 પ્લસ R2. હવે અહીંયા માનાંક કરવાની જરૂર એટલા માટે છે કેમ કે તફાવત ધન આવશે, અંતર હંમેશા ધન હોય એટલા માટે, બરાબર છે. તો તમે જુઓ કે સામાન્ય સ્પર્શકની સંખ્યા બે છે, એક અહીંયા આવશે, આ તો અહીંયા આવશે, બરાબર. ઓકે, હવે આપણે વાત કરીએ રેખા અને વર્તુળનો છેદ. કે રેખા અને વર્તુળના છેદ માટે 3 શક્યતા રહેલી છે. પહેલી શક્યતા કે રેખા વર્તુળને છેદે પણ નહીં અને સ્પર્શે પણ નહીં. બીજી શક્યતા રેખા વર્તુળને સ્પર્શે છે. અને ત્રીજી શક્યતા રેખા વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે છે. તો આકૃતિ તમે જોઈ શકો છો કે નથી સ્પર્શતું અને નથી છેદતું. તો આ કેન્દ્ર છે, કેન્દ્રથી વર્તુળ પરના બિંદુનું જે અંતર છે, બરાબર, કેન્દ્રથી વર્તુળ પરના બિંદુનું અંતર છે, રેખા પરના બિંદુનું અંતર, રેખા પરનું, બરાબર. તો આ કેન્દ્ર છે અને આ વર્તુળ પરનું બિંદુનું અંતર CP છે. તો તમે જોઈ શકો છો કે CP એ R કરતાં મોટા છે. તમે અહીંયા જોઈ શકો છો કે CP અને R બંને સરખા છે. અને અહીંયા તમે જોઈ શકો છો
કે સીપી આર કરતાં નાના છે. એટલે કે જો સીપી ગ્રેટર દેન આર હોય તો રેખા વર્તુળને છેદે પણ નહીં અને સ્પર્શે પણ નહીં. જો સીપી બરાબર આર હોય તો વર્તુળને સ્પર્શે છે. જો રેખા વર્તુળને બે બિંદુમાં છેદે તો સીપી લેસ દેન આર થાય, ત્રિજ્યા મોટી થાય. બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ